ઇન શોર્ટ પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી એવી આવી જોઈ કે એમને ઈચ એન્ડ એવરી ઓલા શું કહેવાય સબ્જેક્ટમાં સબ્જેક્ટ નહીં પણ કરિયર ઓપ્શનમાં કે હા કોલેજમાં હા ઇન શોર્ટ ભલે એ 100% ધ્યાન ન આપે પણ એનું લુકઆઉટ છે ને એના બાળકો પ્રત્યે હરેક વસ્તુમાં થોડું તો થોડું હોવું જરૂરી છે. એવું થઈ છે સર કે કેમ કે ઈ છે ને સર પેરેન્ટ્સ એટલે આપણે એમ કહીએ ને તો એ ઓક્સિજન છે બરાબર. એ તમારે સાથે રાખવો જ પડશે. હું બાળકોને સ્પેશિયલી કહીશ કે હું માનું ત્યાં સુધી પેરેન્ટ્સ બી કહેતા જ હોય કે બેટા તું આ નહીં કર આમ કર આમ કર. પણ હવે જે રીતે આપણા પેરેન્ટ્સ આપણને કહેતા એ રીતે અત્યારના પેરેન્ટ્સ ઇન્ક્લુડિંગ હું મારી વાત કરું તો છોકરાઓને આપણે નથી કહી શકતા સમહાવ. એટલે જ એનું રીઝન છે કે ભાઈ ઘણીવાર છોકરાઓ ડિસ્ટ્રેક્ટ થાય કે પછી ફિલ્ડમાં જે ફિલ્ડમાં ગયા છે એમાં વીક રહી જાય. એટલે એ હજી અગેન પાછું કહીશ કે ઓલું પ્રેશર હેન્ડલ વાળી વાત છે ને એ જ કે ભાઈ પ્રેશર હેન્ડલ કરતા આવડવું જોશે. સર આપણે વાત થઈ હતી કે પેરેન્ટ્સ એના બાળકોમાં એજ્યુકેશન મેટર હોય કે રેગ્યુલર મેટર છે કે મતલબ એમના સ્વભાવની મેટર છે એમાં ધ્યાન નથી આપતા તો એના શું રીઝન હોઈ શકે? એક થોડુંક નાનું એવું કરેક્શન કરી ધ્યાન નથી આપતા એમ નહીં મે બી એવું હોય કે ધ્યાન નથી આપી શકતા. કેમ કે મેં એમ કીધું કે એક તો નાનું ફેમિલી થઈ ગયું છે અત્યારે અને હવે એવું થાય છે કે હસબન્ડ અને વાઈફ બંને વર્કિંગ હોય તો ક્યાંય ને ક્યાંય એવું થાય કે છોકરા ઉપર ધ્યાન નથી આપી શકતા. આપવું ના હોય કે એવું ના હોય એ લોકોને પણ એ લોકોના શેડ્યુલ કઈ રીતે ચાલતા હોય છે એ લોકોને પોતાના અલગ ટેન્શન ચાલતા હોય છે તો જેની થોડીક અસર હું માનું ત્યાં સુધી બાળકો ઉપર પડે છે. નીટના પરિણામમાં જે સ્કેમ થયો હતો એના વિશે આપનું શું કહેવું છે? એમ તો સર હું એમ કહીશ કે ભાઈ આપણે થોડુંક નાના એક શબ્દમાં જ કે એક વાક્યમાં જ પતાવીશ એમાં કે કોઈ બીજા રાજ્યમાં કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હોય તો એવું ન માનવું કે આપણે ગાડી ના ચલાવવી જોઈએ. એટલે એ વસ્તુ કંઈક ને કંઈક થતું રહેતું હોય ન થવાની ઘટના બનતી રહેતી હોય પણ ઇગ્નોર કરીને આપણો જે ગોલ છે એ ફોકસ કરીને આપણે ચાલવું જોઈએ. ઓકે. તો નીટના એક્ઝામ આપ્યા પછી એમને સારું રિઝલ્ટ ન મળ્યું હોય તો એ પાછી રીનીટ આપી શકે ખરા? જો એમનો ખરેખર ગોલ છે કે એમને ડૉક્ટર બનવું જ છે ઓકે તો આપવું જોઈએ હું માનું ત્યાં સુધી. એનું કારણ છે કે આપણે બી બિઝનેસ ચલાવતા હોય તો એક વર્ષમાં આપણે ગમે એટલી મહેનત કરીએ પણ આપણને ધાયરી સક્સેસ ના મળતી હોય. ઓકે. તો આ તો સ્ટડી છે. સ્ટડીમાં બી એવું છે સર કે કોઈ વાર એવું છે કે ધાર્યું પરિણામ નથી મળ્યું તો એમને 100% જો એમની ઈચ્છા છે કે મારે ડૉક્ટર બનવું જ છે ને એના લીધે જ એને સાયન્સ રાખ્યું હતું બી ગ્રુપ રાખ્યું છે તો એને 100% રીનીટ આપવી જોઈએ. તમે રીનીટનું એજ્યુકેશન આપો છો? હાજી સર. ઓકે. અને રીનીટના એજ્યુકેશન જ્યારે તમે કોઈ સ્ટુડન્ટ તમારી પાસે એજ્યુકેશન લેવા માટે આવતા હોય તો એમાં તમે શું એવા પેરામીટર જે છે કે જે એમના માટે સ્પેશિયલ કરાવતા? હા, પહેલી વસ્તુ શું હોય કે હું એ જાણતો હોય છે કે એમને જેટલા માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ પાછળનું કારણ શું હોય. નીટ આપતા હોય ને છોકરાઓ અથવા JEE આપતા હોય છોકરાઓ તો એમાં અંદર અલગ પ્રેશર હોય છોકરાઓના મગજમાં. ઘણી વખત શું થાય કે સિક્વન્સ ખોટી કરી નાખે એ બીજામાં ત્રીજું ટીક કરી નાખે ત્રીજામાં ચોથું કરી નાખે જેના લીધે શું થાય કે એમના માર્ક્સ છે એ ખોટી રીતે કપાય. હવે એ સિચ્યુએશનનો વાંક હોય એનો છોકરાનો વાંક હોય કે એને મહેનત પૂરેપૂરી કરેલી છે પણ હવે જે આ વસ્તુ થઈ ગઈ તો એને એક ટ્રાય આપવી જોઈએ સારી રીતે. મારો એવું મંતવ્ય છે.